લીંબડી ગ્રામ પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરાયું. આ તારીખ 18/11/2025 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં ગ્રામ પંચાયત સરપંચ શીલાબેન વિજયભાઈ મોરીની અધ્યક્ષતામાં લીંબડી ગ્રામ પંચાયતની માસિક સામાન્ય સભાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી સરપંચ કુલદીપ મોરી, તલાટી કમ મંત્રી કિરણ મચાર તેમજ ગામના વોર્ડના સભ્યો, સંબંધિત અધિકારીઓ, કારકુનની ઉપસ્થિતિમાં આજે સામાન્ય સભા યોજાઈ હતી. સામાન્ય સભા દરમિયાન ગામના વિકાસીય કાર્યો, પાણી પુરવઠા, સ્વચ્છતા અભિયાન, લાઇટ વ્યવસ્થા, વેરા વસૂલી, રસ્તા ગટર સુધારણા તેમજ સામાજિક કલ્યાણ યોજનાઓ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પ્રત્યેક વોર્ડ સભ્ય દ્વારા તેમના વિસ્તારમાં રહેલી સમસ્યાઓ અને આવશ્યકતાઓ રજૂ કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઈ અને યોગ્ય સમાધાન માટે ડેપ્યુટી સરપંચ કુલદીપ મોરી દ્વારા સંબંધિત વિભાગને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા અને વિકાસના કામોને વિસ્તૃત સમજાવ્યા હતા. તલાટી કમ મંત્રીએ પંચાયતના નાણાંના હિસાબ અને કહી શકાય કે મહેસૂલ ગ્રાન્ટ ચાલુ કરવાના કામોની સ્થિતિ અને આવનારી યોજનાઓ અંગે સભાને માહિતી આપી હતી. સાથે જ ગામના સર્વાંગી વિકાસ માટે સમૂહ સહકાર, પારદર્શકતા, વ્યવસ્થા અને સમયસર કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો હતો. અંતમાં સરપંચે તમામ સભ્યોનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી મહિને ફરી બેઠક યોજી પ્રગતિની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો હતો.